જિંદાવદરમાં અલર્ક રૂપને શિરે વાત કરતા કહ્યું. અલર્ક એટલે અલૈયા ખાચર. જો મહારાજ પહેલેથી ચેતવે છે એમને. એ સત્સંગ મૂકીને ગયા અને 3 વર્ષ પહેલાથી મહારાજ એમને ખૂબ વાત કહી માન માટે. આમાં આવે બધી જ્યાં જ્યાં માનની વાત લગભગ અલૈયા ખાચરને સંબોધન કહ્યું છે. પણ તોય ગયા, માનને કારણે જ ગયા. માન બધા કામ બગાડી નાખે છે. આ લોકમાં અધ્યાત્મ તો બગાડી, આ લોકમાં બગાડી નાખે. આ સત્સંગ કરવા બેઠા છે ને, કઈ રીતે સત્સંગ કરવો, વાત કઈ રીતે સાંભળવી. બ્રહ્માંડ સ્વામી કહે છે, માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુદારસ બીજ. જો માન તજી, માન સજી નહીં. જોડા ક્યાં કાઢીને આવ્યા છો? બહાર. એમ માન બહાર મૂકીને આવવું પડે અંદર. માન તજી સંતન કે મુખ છે. બહાર કાઢીને પછી કથા સાંભળો ને તો અસર કરે. માન સાથે અહીંયા આવ્યા હોય ને બિલકુલ અસર ન કરે. આપે આ તો વાત એના માટે છે, આના માટે છે. પોતા ઉપર લે તો એમ કે આ સાધુ મારી પાછળ જ મંડ્યા છે, એવું થઈ જાય. હું જ દેખાઉં છું, બીજા કોઈ દેખાતા જ નથી. એટલે એની આડ અસર થાય. માન સાથે તમે કથા સાંભળો ને રિએક્શન આવે. માન મૂકી ના હોય તો કામ થાય. પછી જતી વખતે જોડા પહેરીને જઈએ છીએ આપણે. જતી વખતે માન લઈ જાઓ તો લઈ જાઓ, વાંધો નહીં. મૂકીને જાઓ તો સારું. ડોનેટ કરીને ડોનેશન બોક્સમાં નાખી દો. ના ડોનેશન બોક્સ નહીં, બીજાને બગાડે. કચરા પેટીમાં તો એકાઉન્ટ ઓફિસમાં બગાડે. ત્યાં ધમાલ કરે. કચરા પેટીમાં તિરસ્કાર કહીને. એટલે છોકરાઓ ચોકલેટ ખાય છે ને, ચેલો કાગર હોય ને આમ નથી ફેંકતા, સીધા ડસ્ટબિનમાં જ જાય, બહાર ના પડે. આમ નાખે તો આમ કહીને બહાર જાય, આમ કહીને બરાબર. માના કૂચા કહીને ડસ્ટબિનમાં. તો સત્સંગ બહુ મજા આવે. અસલી વાત હાથમાં આવે. નહીં તો બધું ઉપર ચોટ્યું. ના પકડવાનું પકડે, અને પકડવાનું મૂકી દે, ન પકડવાનું પકડે, એવું થઈ જાય. અહીંથી પાછળ બેહો, પતી ગઈ. કથામાં એક શબ્દ સાંભળે નહીં. પછી નોન કન્ડક્શન આટલું કહેતા, ભાઈ અહીં પાછળ બેહો ને, હું એમ ના આવવા દો. પછી કથાને એક શબ્દ સાંભળે નહીં. બોલો ગમે એ સારી. પ્રમુખ સાંઈ પોતે કરતા ઉઠાડનાર પ્રમુખ સાંઈ ના હોય, કોક હોય તો સાંઈ બાબા તો પ્રેમથી જોતા હોય. પણ કોક સ્વયંસેવક ભાઈને કેમ પાછળ બે પતી ગઈ. પ્રમુખ સાંઈને એક શબ્દ સાંભળે નહીં. આ ખબર નથી પડતી આપણને. બેઠા તો લાગે હું સાંભળું છું કથા, બાપાને દર્શન. દર્શન કાંઈ નહીં, ખાલી આંખો જ છે ફિક્સ થયેલી પ્રમુખ સાંઈ સામે. મન નથી.
દર્શન કરનાર મન છે વાયા આંખ, સાંભળનાર મન છે વાયા કાન. અહીં બધા બેઠા છે, કાન ખુલ્લા છે કે નહીં? માઇકના ભૂંગરા જેમ કે દાંટો મારે છે તો એ નહીં સાંભળતા હોય. બોલો, મન હોય તો સાંભળે ને. મન તમને લઈ આવે કથામાં. મંજી કાકો કાયાભાઈને લઈ આવે, પછી કે sit down, આઈ એમ ગોઈંગ, બાય બાય, ટાટા, કલાક પછી આવીશ. કલાક કથા પૂરી થાય એટલે મંજી આવો હોય, હાલો કાયાભાઈ હા ચા પીવા, ગોટા ખાવા. ગોટા ખાતો અહીં ગોટા વાર જ. જો મુક્તાંગ સાંઈ બોલ્યા, સાધન સર્વે માન બગાડે પડ વિશે, એમ ભર્યું પૈસા કર અહીં ઝેર. જો 2 મણ દૂધ પાક હોય, સુરતી દૂધ પાક, ટોપમાં ટોપ કહે, વર્લ્ડમાં ટોપમાં ટોપ સુરતી દૂધ પાક અહીં બને છે. સારું, સુરતી તપીએ. પણ અંદર આટલી સાપની લાર પડી હોય તો રૂપ, રંગ, સ્વાદ, આકાર કાંઈ ન બદલાય. ફક્ત પીએના પ્રાણ જાય, દેટ્સ ઓલ. નો ચેન્જ. ધામમાં સીધા. બહુ સાધન કહે માથા કૂટ નહીં. તો જવાબ કેવું છે? અંદર અંદર ઘર્ષણ થાય છે, બોલાબોલી થાય. પતિ પત્ની લવ મેરેજ કર્યા તોય હા માન છે ડકાડક કરાવે. અમે તો એક હરિભગત સાચા સરસ અમે પરણેલા જ હતા, છતાંય લવ મેરેજ કરાવેલા. ઓલા કાઢી મૂક્યા ને બીજાને લાય. પછી એની સાથે ના જેમ ત્રીજા લાય. હરિભક્ત કેવું છે? મૂળમાં માન છે, દેખાય કામ પણ માન છે મૂળમાં. એકદમ બધા દોષોના મૂળમાં માન છે. પૈસા ત્યાં કેટલા જોઈએ? આટલું ખાય એ વધારે ખાય તો એ વધારે કેમ ભેગા કરો છો? માન. હા, લોકોને દેખાડવા મિલિયનર બિલિયનર તો આમ તો આટલા પૂરું થઈ જાય. નાથ વિનાનો નાણાં વિનાનો નાથ્યો, નાથે નાથાલાલ. એટલા માટે એનો વાંધો નથી, તો પૈસા ગમેલા કમાવો, પણ જો સત્સંગ માટે વપરાય ને લેખે લાગે તો બગાડે, તમારું ચોક્કસ બગાડે. અંદર ખૂચે ખાંચરે ભરાઈને પછી બોમ્બ બ્લાસ્ટ થાય. શું થાય? પૈસાવાળા હોય પછી અહીંયા માન ના સચવાય. અંદર બિલાડો બોલે, હું પૈસાવાળો, લોકમાં મારી આબરૂ છે ને અહીંયા કોઈ પૂછતું નથી. અને મહારાજે કહ્યું છે કે દક્ષ પ્રજાપતિ શિવજીની સભામાં આવ્યા. શિવજી ધ્યાનમાં હતા, એમને કંઈ એવું નહોતું, પણ એમને જોયા નહીં. બીજા બધા જોયા એટલે 999 જણ ઊભા થયા, એક શિવજી ઊભા ના થયા. શું થયું?
જે બગડ્યા ને શ્રાપ આપ્યો ને આમ ને તેમ, પછી ત્યાં જ મંડી પડ્યા. કેવું કહે? એટલે પરિણામ ના અટક્યું. પ્રમુખ સાંઈ કહે કે 999 ઊભા થાય એ ના જોયું, એક ઊભા ના થયા ને એ ખૂંચ્યું ને રિએક્શન ભયંકર આવ્યું. યજ્ઞ કરો, ખાસ શિવજીનો ભાગ કાઢી નાખવા માટે યજ્ઞ કર્યો. કોઈ ફળ પ્રાપ્તિ માટે યજ્ઞ નહોતો કર્યો, શિવજીનું અપમાન કરવા માટે જ યજ્ઞ કરો. બધા નામ શિવજીના આમંત્રણ નહીં, આટલા માટે. પછી પાર્વતીજી કે મારા પિયરમાં જવામાં આમંત્રણ શું જરૂર, મારું જ ઘર છે. શિવજી કે રહેવા દો, મારું માનો ન માન્યા, ગયા. કોઈ બોલાયા જ નહીં, કોઈ નહીં. દીકરી પોતાના ઘરમાં કોઈ આદર સત્કાર કાંઈ નહીં, અને શિવજીનું કોઈ સ્થાન નહીં. નહીં તો હાલે રિઝર્વ સીટ હોય. જે ક્રોધ ચડ્યો ને કુંડમાં આહુતિ આપી, ઓલી કાંઈ તલ નહીં, આમ કૃષ્ણાય નમઃ, પોતે જાતે નમઃ. કેટલું દમાન ફલ ભલું કામ બગાડી નાખ્યું છે. તો ઇતિહાસ જુઓ ને બધું. આ બે કામ અને માન ફ્રોઈડે કહ્યું છે, જ્યાં ફાધર ઓફ સાયકોલોજી. એને કહ્યું these two things are the root of all misery and all chaos and લડાઈ બેઠ બધું. એટલે હવે બહાર તો જે હોય તે, પણ આપણે આવા ભગવાન સંત મળ્યા ને છતાંય આ નડે એક દુઃખની વાત છે. ક્યાં ટળશે માન તમારું? અહીંયા નહીં ટળ્યા ભગવાન સંત. એ કયો સ્થાન છે અને કોણ ટાળશે? ત્યાં તો પેટ્રોલ નાખીને હરગાવશે, વધારે ભડકો કરશે. બીજે ત્યાં જશો ને તો માનનું રિએક્શન આવે, બીજા પછી ટ્રીટમેન્ટ માટે જાઓ ને ડબલ રિએક્શન કરી આપેલું. ચડાવે જ તમને. અરે લડી લેવું જ જોઈએ, અન્યાય ના ચાલે. શું સમજે છે લોકો મનમાં? અંદર સત્સંગની અંદર અહીંયા જશે કદાચ, આઈ ડોન્ટ નો. હોય જ હોય, 6 ગામ 12 ગામ 27 ગામ, કુળ જાતિનો એટલો અભિમાન આપે છે ને. એક રૂપ થઈ ગયા શરીર સાથે, એટલે આ તકલીફ પડે. તો પોતાનો દેહ માનો એટલે 6 ગામ 12 ગામ આવીને ઊભું જ રહે. હા, દેહ નામાં કે ભગવાનના ભક્તના દાસ માનો, નો પ્રોબ્લેમ, નો રિએક્શન. અહીંયા નાત જાત અહીં લાવી જ ના જાય. મુક્તો છે, મુક્તો બ્રહ્મની મૂર્તિઓ કયા શ્લોકમાં બોલ્યા મળે? 63માં. મનુષ્ય ભાવ લાવવો જ નહીં, જો લખ્યું ભારપૂર્વક. બ્રહ્મની મૂર્તિઓ છે બધી. આ દ્રષ્ટિ ના ત્યાંથી સત્સંગની મજા આવે જ નહીં તમને. કોઈ સાથે તમે ભેગા થઈને કામ નહીં કરી શકો, કોઈ પર કાબુ નહીં કરી શકો. જનતા વિભાગ છે ને, કિચન ડિપાર્ટમેન્ટ, પાર્કિંગ ડિપાર્ટમેન્ટ, સાફ મેન્ટેન, એવા બધા ડિપાર્ટમેન્ટ છે ને. પણ જો આ દેહ ભાવથી કરશો ને તો ઘર્ષણ થવાનું છે. તો ઘર્ષણ ના થાય તો લાચારી આવવાની. તો બીજા કોઈ પહોંચી ના વાળો તમે, તો મનમાં રહે કે મારે સહન કરવાનું, મેં શું બગાડ્યું,
લાચારી, સેલ્ફ પીટી. એ તો બહુ ખરાબ સેલ્ફ પીટી. તો બધા દોષોમાં સાયકોલોજીસ્ટ કહે છે એ લોકો, સેલ્ફ પીટી છે ને કોઝ ઓફ ડિપ્રેશન. તમને ડિપ્રેશન ખળામાં નાખે ઊંડા નીચે. જો પોતા પર દયા ખાધી ને, બે એન્ડ છે, આ પોતા પર દયા અથવા તો બધા ઉપર દયા. બધા ઉપર દયા નહીં, બધા ઉપર શાસ્તા વિના. જીવ દેહનો કીડો થઈ રહ્યો છે, અને જો પોતે પોતા પર કાબુ ના હોય ને, તમે દેહનો કીડો થઈ રહે. જ્યાં વિષ્ટાનો કીડો હોય છે, આપણે એમાં ભરાઈ રહીએ દેહમાં. અહીંયા ભરાવાનું છે આ લોકોમાં, આ સત્સંગ સમાજમાં, એમાં ભરાઈ રહેવાનું છે. આ પોતે ભરાઈ રહે અંદર. એટલે સિલ્ક વામાં આવે છે, પોતાનું કકુન બનાવે, એની અંદર ભરાયેલું રહે. તો નીકળી જાય થોડા વખત. આપણે તો જન્મો જન્મ ભરાઈ રહે છે અંદર, નીકળતા જ નથી. આ કાઢવા તો નીકળે. નો આઈ એમ સેફ હિયર. જરાય માન, જે ઇંગ્લિશમાં લોકો કહે કીપ યોર રિસ્પેક્ટ. તો એ રીતે વર્તો ને કે તમે જાતે તમે રિસ્પેક્ટ રાખો. કોઈ તમને રિસ્પેક્ટ આપવા નથી. કીપ યોર રિસ્પેક્ટ. તમે રીતે વર્તો તો સામે રિસ્પેક્ટ આપે જ તમને. કેમ